મારા વહાલા દર્શક મિત્રો, હું છું બીઆર બુમડિયા. બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલ વતી તમારું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને કંટોલાની ખેતી વિશેની માહિતી શેર કરવાનો છું. મિત્રો, કંટોલાની ખેતી આપણા ગુજરાતમાં ઘણા એવા વિસ્તારમાં થાય છે. ખાસ કરીને દરિયાપટ્ટી વિસ્તારના અંદર ખૂબ જ વધુ પ્રમાણમાં થાય છે. તો આ કંટોલાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે અને તેના અંદર કઈ કઈ વસ્તુની કાળજી રાખવામાં આવે છે તેના વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરશું આપણે બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલ પર. ચાલો વાત કરીએ. તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો. મારું નામ અનવર ખાન મોહમ્મદ ખાન બેલીમ, ચાખવા રહેવાસી. પછી આમાં છે ને પેલા છે ને બિયારણ વાવવાનું, 30 ની જાડીએ ચાસ બનાવવાના, સરિયા કરવાના. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો તમે કંટોલાની જે વાવેતરની પદ્ધતિ, તમે વાવવાનો જે સમયગાળો હોય ત્યારે તમે ક્યારે તેનું શેડ બનાવો છો, ખેતર ક્યારે તૈયાર કરો છો, કયા મહિનામાં તૈયાર કરો છો? હોળી ઉપર તમે તૈયાર કરો છો? હા, હોળી ઉપર. તો તૈયાર કરવાના અંદર પહેલા તમે શું કરો છો? પેલા ટ્રેક્ટર આંકીને ચાસ કરવાના, પછી સરિયા બનાવવાના, સરિયા બનાવીને પછી બી રોપી દેવાના. 15 થી 20 દિવસ થાય કે મહિનો દિવસ થાય પછી એટલા વેલા થઈ જાય ફૂટના, પછી આ જારનું કામ કરીએ. એટલે વાવેતરમાં તમે બી વાવો છો તે કેટલા અંતરે વાવો છો? 3 ફૂટની 3 ફૂટના અંતરે તમે 3 ફૂટના કેટલા બી વાવવામાં આવે છે? 6-7 બી. 6-7 બી વાવવામાં આવે છે. 3 ફૂટે. તો બી વાવવા પહેલા જે સ્ટ્રક્ચર જે આપને દેખાય છે, ઝાડ પદ્ધતિ, તે બી વાવવા પહેલા બનાવવામાં આવે છે? નહીં, એ પછી ફૂટના વેલા થઈ જાય ને પછી બનાવવામાં આવે. હવે તમે વાવી દીધું, બરોબર, એ ઝાડ બી બની ગઈ, તેના પછી તે ઉગવાનો સમયગાળો કેટલા દિવસમાં ઉગે છે આ કંટોલાનું બી? 10 થી 12 દિવસ છે. 10 થી 12 દિવસમાં. 10 થી 12 કમ્પ્લીટ આવક જે આપે છે ત્યારે કેટલા મહિનામાં તે આવક દેવા જેવું થઈ જાય છે? ટૂંકમાં 2 મહિના, દોઢ 2 મહિના. 2 મહિનામાં તે વરસાદ પહેલા ચાલુ થઈ જાય છે? વરસાદ પહેલા ચાલુ થઈ જાય છે. વરસાદ પહેલા જૂન મહિનાની આગળ 1 મહિનો દિવસ પહેલા ચાલુ થાય છે. હવે દાખલા તરીકે મારે વાવવું છે, શું થઈ શકે? આ થઈ જ શકે ને, 100%. ગમે ત્યાં થઈ શકે? ગમે ત્યાં. પાણી ન લાગવું પડે. ઓલ ગુજરાતના અંદર? ઓલ ગુજરાતની અંદર ખારું પાણી ન હોવું જોઈએ અને પાણી ભરાય નહીં. પાણી ભરાય ને વરસાદનું એમાં પણ વહી જાય, પાણી વહ્યું જવું જોઈએ, એવી પાણી નીકળી જવું પડે. તો ગમે ત્યાં તમે લગાવી શકો? ગમે ત્યાં લગાવી શકીએ. હવે આના અંદર તમે કંટોલા તૈયાર થઈ ગયા તો વીણી કેટલા દિવસ? 7 દિવસે. 7 દિવસે વીણી છે. મહિનામાં કેટલા? 7 દિવસના અંદર. એટલે 3 થી 4 વખત વીણી તો મહિનામાં આવતી જશે? મહિનામાં 4-5 વીણી. તો શું ભાવ મળે છે અત્યારે માર્કેટમાં? આવા ટાણે છે ને 2200 રૂપિયા જેવું ભાવ છે. 2200 રૂપિયા. સ્ટાર્ટમાં 3500 રૂપિયા જેવું ભાવ હતો. 20 કિલોનો ભાવ તો? 20 કિલોનો. તો માર્કેટ નું શું છે? તમે અહીં વેચવા જાવ છો રિટર્નમાં? ગળું અથવા સુરત. ગળું તમારે પહોંચાડવાનું? અમારે પહોંચાડવાનું ગળું. ત્યાંથી વેપારી ખરીદે. એના પછી ડાયરેક્ટ અલગ જે મોટા શહેરો છે, એ વડોદરા, આણંદ એ બાજુ મોકલે છે. હવે પાણીની મેં વાત કરી તો ખારું પાણી તો આને નહીં, માફક નથી આવતું. ખારું પાણી માફક નથી આવતું. હવે એક મોટો પ્રશ્ન છે ખેડૂતને કે આપણે તો વાવી તો દીધું, બરોબર, હવે આના અંદર જે રોગ આવતા હોય તો શરૂઆતમાં કયા રોગ આવે છે આના અંદર? ઈયળનો આવે. એટલે જ્યારથી ઉગવું ચાલુ થાય ત્યારે નાના હોય તો અહીંયાથી ઈયળનો રોગ આવે, તો કોઈ નોર્મલ દવા છાંટવાની. આમાં નર ને માદા વિશેની થોડી માહિતી આપણે સમજાવજો કે નર ને માદાનું હોવું જરૂરી છે. હા, નર ને માદા હોવું જરૂરી છે. એ માદા જ હોય, નર ન હોય તો કંટોલા પેદા ન થાય. હવે તમને મેં ઘણા એવા પ્રશ્ન છે જે હું 2 વર્ષથી આનો વિડીયો બનાવું છું અને સતત મેં ખુદવે બી વાવેલી હતી. તેમાં એક પીળા થવાનો રોગ છે, વાયરસ કહેવામાં આવે છે. તો એ કેવી રીતે આવે છે? એ વાયરસ છે ને ફૂગનાશક, ઝીણી ફીસ જેવી માખી આવે, એના કારણે આવે છે. અવારના સાલમાં વાયરસ ક્યાંય નથી. ગઈ સાલ વાયરસ 50% હતું. એટલે એ વાતાવરણને દેખીને, વાતાવરણના હિસાબે આવે છે. તો એને કોઈ રોકવાના અંદર કોઈ દવા છે? એસિપેટ પાવડર મારી એટલે કંટ્રોલ થઈ જાય. હવે આપણા જે ખેડૂતનો મોટો પ્રશ્ન છે એ બિયારણ વિશેનો. તો બિયારણ વિશે તમે શું કહેશો? આ એગ્રોમાંથી તમે ખરીદો છો, તમારા ઘરનું છે? નહીં,
ઘરનું. ઘરનું જેટલા બી કંટોલાની ખેતી કરે છે તે બિયારણ ક્યાંથી ખરીદે છે? એકબીજા પાસેથી ખેડૂત પાસે લઈ લે રસ પરસ. નકર જેનું ઘરનું હોય એ ઘરનું વાવે, નકર નવું કોઈને વાવવું હોય તો એ બીજા ખેડૂત પાસે લઈ લે. ને આમાં કોઈ એગ્રો દ્વારા મળે છે F1 ના અંદર આમાં વેરાયટી કોઈ આવે છે? નહીં. કોઈ વેરાયટી આમાં આવતી નથી. નહીં. હવે ખેડૂતને જો બિયારણ ખરીદવું છે તો તમે આપશો? નહીં. તેનું રીઝન શું છે? એનું રિઝલ્ટ અમારી પાસે એટલું બિયારણ હોય નહીં, અમારે પૂરતું જ હોય. સમજી ગયા? અમારે પૂરતું જ હોય. એટલે તમે ખેતીના અંદર હોય, હવે એના કુરિયર છે મોકલવાનું હોય જે પાર્સલ કરીને તમે ના પહોંચી શકતા. હા, એટલે એટલા માટે એના હિસાબથી આપણા ખેડૂત મિત્રો નહીં દઈ શકતા. તો ખેડૂત મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને થોડી તમને નોલેજ મળી હશે. જો મિત્રો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં નીચે જણાવજો. અને મિત્રો, આના અંદર એક પ્રશ્ન છે જે બિયારણનો. તો મિત્રો, ખેડૂત જે છે તે બિયારણ આપણા સુધી પહોંચાડી નથી શકતો. તેનું કારણ એ છે કે ખેતરમાં તેને કામ હોય. આ બિયારણ ફક્ત તેના પૂરતું જ બનાવતા હોય. છતાં પણ હું કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનના જે અંદર આપી દઈશ. જો તમારે ખરીદવું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકશો, જેથી કરીને હું બને ત્યાં સુધી પ્રયત્ન કરીશ. તો મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તમારા મિત્રોમાં આ વિડીયોને જરૂર આગળ ફોરવર્ડ કરજો, જેથી કોઈને મદદરૂપ થઈ શકે.